ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો. કારોબારના અંતે સેન્સેક્સ 1,635 આંકના ઘટાડા સાથે 71,947 આંક પર બંધ રહ્યો, તો નિફ્ટી 488 આંકની ઘટ સાથે 22,422 આંક પર બંધ રહ્યો. ક્રૂડ ઓઇલના સતત વધતા ભાવ, બેન્કિંગ શેરોના ભાવમાં ઘટાડો તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી. હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, પાવર ગ્રીડના શેરો ટોપ ગેઇનર્સ રહ્યા, તો આ તરફ કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી. એમસીએક્સ પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયા વધ્યો. સોનું પ્રતિ 10 ગ્રામે 1,45,700ની આસપાસ કારોબાર કરી રહ્યું છે, તો ચાંદીના ભાવમાં કિલો દીઠ ₹2,500નો વધારો જોવા મળ્યો, તો ચાંદીનો ભાવ 2,30,000ને પાર બોલાઈ રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $115ને પાર પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 2 પૈસા નબળો રહેતા 94.83ના સ્તરે બંધ રહ્યો છે.